મિત્રો ફેસબુક કન્ટેન્ટ મોનેટાઇઝેશનની અંદર પણ હવે એક નવું ફીચર તમને જોવા મળતું હશે, જેવું કે મેં અહીંયા તમને સ્ક્રીનમાં દેખાડી રહ્યું છું, જેની અંદર મિત્રો અહીંયા તમને 6 સ્ટેપ તમને જોવા મળી રહ્યા છે। તો આ છે મિત્રો આપણા ફેસબુકનું ક્રાઇટેરિયા। મિત્રો આવનારા સમયની અંદર કદાચ ઘણા બધા લોકોને લાગુ પણ થઈ ગયો હશે, કારણ કે આજ સુધી મિત્રો ફેસબુકની અંદર કોઈ ક્રાઇટેરિયા આપણને જોવા નહોતો મળ્યો। જો કે મિત્રો મારું ખુદનું ફેસબુક માત્ર 1400 ફોલોવરમાં મોનેટાઇઝ કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું મને ઓપ્શન મળ્યું હતું, પણ જ્યારે મિત્રો આ મને નવું ફીચર જોવા મળ્યું તો હવે કોને કોને આ ફીચર લાગુ પડવાનું છે એ તો આપણે મિત્રો હવે જોવાનું છે, કારણ કે આ ફીચર ઘણા બધા લોકોને કદાચ લાગુ પડી પણ ગયું હશે અને આવનારા સમયની અંદર કદાચ આ ફીચર લાગુ પડે તો કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું ઓપ્શન મિત્રો આપણને મેળવવું થોડુંક મુશ્કેલ પડી શકે છે। તો વિડીયોમાં મિત્રો ખાસ બનાવી દેજો એની અંદર કયા કયા ફીચર છે અને જે 6 સ્ટેપ તમને જોવા મળે છે એમાંથી કયા કયા સ્ટેપ આપણે કમ્પ્લીટ કરવા પડે છે એની સંપૂર્ણ માહિતી લઈને આપણે આ વિડીયોની અંદર આવ્યા છીએ। તો વિડીયોમાં મિત્રો ખાસ બનાવી દેજો અને આ જે પોસ્ટ છે મિત્રો, કારણ કે આ ફીચર આપણા જે પણ સબસ્ક્રાઇબ મિત્રોને મળ્યું છે તો ખાસ કોમેન્ટ કરજો, જેથી બીજા લોકોને મિત્રો ખાસ મોટિવેશન મળે કે આ જે ઓપ્શન મળ્યું છે કે તમને એકલાને નથી મળ્યું કે અન્ય લોકોને મળેલું છે, એ લોકોએ મતલબ તમારી કોમેન્ટ ઉપરથી ખબર પડે। તો વિડીયો અહીંયા આપણે શરૂઆત કરીએ। જ્યારે આ સ્ટેપ મિત્રો આપણને જોવા મળ્યું એટલે મને એવું થયું કે ચલો આપણે એના ઉપર એક વિડીયો બનાવીએ। જો કે અપડેટ ક્યારે લાગુ પડશે, કોને કોને લાગુ પડવાની છે એ હજી શક્ય નથી, પણ આપણને જ્યારે જોવા મળ્યું તો આપણને એવું થયું કે આ વિડીયો આપણા માટે દરેક સબસ્ક્રાઇબ મિત્રો માટે બનાવવું ખૂબ જરૂરી છે, કારણ કે યુટ્યુબની અંદર એક ક્રાઇટેરિયા હતો, તમને ખબર હશે કે 4000 વોચ ટાઈમ 1K સબસ્ક્રાઇબ અથવા 10 મિલિયન વ્યૂઝ। તો અને ફેસબુકની અંદર કોઈ ક્રાઇટેરિયા મિત્રો હતો અને જ્યારથી આ કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું ઓપ્શન આવ્યું ત્યારથી હવે આ જે 6 સ્ટેપ છે અહીંયા લખેલું છે, જો અહીંયા ક્રાઇટેરિયા, તો અહીંયા ક્રાઇટેરિયા તમને છે ને અહીંયા જોવા મળે છે। હવે એની અંદર શું જોવા મળે છે એ સંપૂર્ણ આપણે અહીંયા જોવાનું છે। સૌથી પહેલાં તો મિત્રો જોઈએ 3 સ્ટેપ અહીંયા કમ્પ્લીટ થઈ ગયા છે, મતલબ શું કયા કયા થયા છે? તો પહેલા નંબરનું છે ઓછામાં ઓછી 18 વર્ષ ઉંમર હોવી જોઈએ, 18 વર્ષ ઉપર, એ તો બરાબર છે। બીજા નંબરમાં છે પાત્ર ધરાવતા દેશમાં વસાવટ કરતા હોય, એ પણ રેડી છે। ત્રીજા નંબરનું છે મિત્રો છેલ્લા 90 દિવસમાં ઓછામાં ઓછી 3 રીલ પોસ્ટ કરવી જોઈએ, એ તો મિત્રો આપણે રેગ્યુલર કરતા હોય, એમાં 3 સ્ટેપ આપણા ડન થઈ ગયા છે। હવે અહીંયા જે વચ્ચેનું એક સ્ટેપ છે એમાં લખેલું છે તમારું પેજ અથવા પ્રોફાઇલ ઓછામાં ઓછા 30 દિવસ માટે રાખો, એટલે મતલબ 30 દિવસમાં ખબર પડે, બરાબર। અને એક અહીંયા વધારાનું સ્ટેપ અહીંયા તમને જોવા મળશે, તો એ છે મિત્રો આપણી મેન પ્રોબ્લેમ તમને મિત્રો અહીંયા જોવા મળશે। તો અહીંયા વધારાનું ફીચર એ ઉમેરવામાં આવ્યું છે, તમે જો ઓછામાં ઓછા 10,000 ફોલોવર હોવા જોઈએ। તો આ એક મિત્રો આપણા દરેક સબસ્ક્રાઇબ મિત્રો માટે મુશ્કેલ છે। જો કે મિત્રો આ અપડેટ કોને કોને લાગુ પડવાનું છે એ આપણને ખબર નથી, પણ તમને મિત્રો આ પેજ જોવા મળી રહ્યું છે તો તમારા માટે તો નક્કી જ છે કે આ જે ઓપ્શન છે લાગુ તમારા માટે નક્કી છે, બરાબર। પણ જે લોકોને નથી મળ્યું એમને મિત્રો કદાચ આ ફીચર ના મળ્યું હોય તો એમને કોઈ ક્રાઇટેરિયા લાગુ પડ્યો ના હોય, અને તમે ખુદ અહીંયા ઉપર જોવો વાંચો કન્ટેન્ટ મોનેટાઇઝેશન ક્રાઇટેરિયા, આજ સુધી કોઈ કન્ટેન્ટ મોનેટાઇઝેશન ક્રાઇટેરિયા હતો જ નહીં મિત્રો, પણ મને ખુદને આ જોવા મળ્યું ને એટલે મને એવું થયું કે આપણા સબસ્ક્રાઇબ મિત્રોને ખબર પડવી જોઈએ કદાચ આવું ફીચર જોવા મળે તો શેના માટે આપેલું છે આ ફીચર અને એનાથી આપણને શું ફરક પડવાનો છે અને શું છે મતલબ, કારણ કે આ એક નવું ફીચર છે। હવે અહીંયાથી થોડા સૌથી નીચે લાસ્ટમાં એક ઓપ્શન મળે છે છેલ્લા 28 દિવસમાં ઓછામાં ઓછા 150 અન્ય વ્યૂ મેળવો, મતલબ જે તમને વ્યૂઝ મળે છે 28 દિવસની અંદર, મતલબ 1.5 લાખ વ્યૂઝ આવવા પડે। તો આ હતી મિત્રો મેં કન્ટેન્ટ મોનેટાઇઝેશનની જે ક્રાઇટેરિયા જે અપડેટ મને જોવા મળ્યો એટલા માટે આપણે વિડીયો બનાવ્યો છે। તો આ અપડેટ કેટલા સબસ્ક્રાઇબ મિત્રોને જોવા મળ્યું છે એ મિત્રો મને આપણે કોમેન્ટ કરીને ખાસ જણાવજો, અને કોમેન્ટ કરીને મિત્રો ખાસ જણાવવાનો હેતુ એ છે કે મને જે ફીચર જોવા મળ્યું, મેં જેના ઉપર અત્યારે વિડીયો બનાવ્યો છે એ સાચો છે, કેટલા લોકોને આ ફીચર જોવા મળ્યું છે એનો એક મતલબ અનુભવ બીજા લોકોને ખાસ મળે, એક મોટિવેશન મળે કે રમેશભાઈએ જે વિડીયો બનાવી છે તો ફેક નથી અને બીજા લોકોને પણ આ ફીચર જોવા મળ્યું છે। કારણ કે મને જે ફીચર મેં તમને લાઈવ પ્રૂફ એના, કારણ કે હું કોઈ પણ મને નવું ફીચર જોવા મળે ને તો હું છે ને એના સ્ક્રીનશોટ લઈ લઉં છું, કારણ કે એ પ્રોબ્લેમ ક્યારેય સોલ્વ થઈ જાય એનું કંઈ નક્કી ન હોય। જ્યારે આપણે પહેલાં થોડા દિવસ પહેલાં આપણે રીલ બનાવી હતી ખબર હોય તો, કે જેમાં ફેસબુકની અંદર જે ડોલરો ગાયબ થઈ ગયા હતા તો તરત બધા લોકોને પ્રોબ્લેમ હતી, પણ કહેવાનો મતલબ કે બધા લોકો ટેન્શનમાં ના આવે એટલા માટે આપણે ફટાફટ વિડીયો બનાવીને ફેસબુક ઉપર ચડાવી દીધી હતી, કારણ કે કોઈ લોકો ટેન્શનમાં, કારણ કે ડોલરો બન્યા હોય અને ડોલરો તમારા ઉડી જાય, જોવા ના મળતા હોય એટલે આપણે ટેન્શનમાં આવી જઈએ। એટલે મિત્રો આ વિડીયો આપણે એટલા માટે બનાવ્યો છે કે આપણને જે આ પ્રોબ્લેમ જોવા મળી છે તો કેટલા લોકોને જોવા મળી છે
આગળ એના માટે આપણે શું કરવું પડશે, કઈ ટાઈપના તમે કન્ટેન્ટ અપલોડ કરો છો, કઈ રીતના વ્યૂઝ ગણતરી થશે, અને 10,000 ફોલોવર કીધા છે તો શું 10,000 ફોલોવર દરેક માટે જરૂરી છે કે નહીં? તો મિત્રો કોમેન્ટ કરજો. અને જેમને 10,000 વગર આ જે ઓપ્શન જોવા મતલબ નથી મળ્યું અને જેમને કન્ટેન્ટ મોનોટાઇઝેશન થોડા ફોલોવરમાં મળી ગયું છે એ પણ મિત્રો ખાસ કોમેન્ટ કરી દેજો. જો કે મિત્રો મને તો અત્યારે હાલની અંદર અત્યારે હાલની 2829 ફોલોવર થયા છે તો પણ કન્ટેન્ટ મોનોટાઇઝેશન મને મળી ગયું છે. પણ હવે કેટલા સબસ્ક્રાઇબ મિત્રોને મળ્યું છે એ મહત્વની વાત છે. અને ઘણા બધા એવા લોકો છે કે જેમને 20,000 ફોલોવર હોય છે, 20,000 ઉપર, તો પણ કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું ઓપ્શન નથી મળતું. તો આ મિત્રો એ ખાસ જાણ્યા જેવું છે કે કોને કોને કન્ટેન્ટ મોનોટાઇઝેશન મળવાનું છે એ તો મિત્રો ખાસ ફેસબુક નક્કી કરે છે, આપણા હાથમાં હોતું નથી. પણ હું એટલું માનું છું કે જેટલું ઓરિજિનલ કન્ટેન્ટ હશે, ઓરિજિનલ લાઈવ કર્યું હશે, ઓરિજિનલ ફોટો અપલોડ કરીએ છીએ અને ઓરિજિનલ રીલ અપલોડ કરીએ છીએ તો તમને કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું ઓપ્શન જલ્દી મળશે, એ નક્કી છે મિત્રો. તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો ખાસ તમારા મિત્રોને શેર કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. ખાસ ટેકનિકલ જય ગોગાને મિત્રો.